બાદ હવે રાજ્યમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેની વાત કરવી છે। હાલમાં જ સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટની ઘટના બની। લૂંટ કરવા આવેલા એક લૂંટારૂએ ફાયરિંગ કરતા જ્વેલર્સના માલિકનું મોત નીપજ્યું। 4 લૂંટારૂમાંથી એકને લોકોએ ઝડપી લીધો, પણ અન્ય 3ની હજુ પણ કોઈ ભાળ નથી મળી। 2 મહિનામાં 3 ઘટના સામે આવી છે કે જ્યાં લૂંટ ચલાવતા શખ્સો બેખૌફ થઈને ઘરમાં ઘૂસી અને હથિયાર બતાવે છે। આ માત્ર ને માત્ર સુરતના સચિન વિસ્તારની ઘટનાઓ છે। ક્યારેક ક્યારેક બેંકમાં ઘૂસી અને લૂંટ ચલાવે છે। એટલે પ્રશ્નો ઘણા બધા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે। જાહેરમાં ફાયરિંગ, અપહરણ અને હત્યાના ગુનામાં વધારો થયો છે। દહેશત ફેલાવનારા આ શખ્સો કાબૂમાં નથી આવતા એ વાત હકીકત છે। એટલા જ માટે પોલીસની નિષ્ક્રિયતા ઉપર પણ અનેક સવાલો હવે ઉભા થયા છે। જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપનાર એ વ્યક્તિમાં કદાચ ડર નહીં હોય, પણ એ સામાન્ય વ્યક્તિના મનમાં ચોક્કસપણે ડર છે। સામાન્ય વ્યક્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે। લૂંટફાટ, જાહેરમાં મારપીટ અને હત્યાની ઘટનાઓ સતત બની રહી છે। ત્યારે રાજ્યની પોલીસ માટે આ બધી જ ઘટનાઓ પ્રશ્નાર્થ ઉભા કરે છે। સવાલ એ છે કે સુરક્ષાના થતા એ મોટા મોટા વાયદાનું શું? કેમ ગુનાખોરીનો વ્યાપ સતત વધી રહ્યો છે? બેખૌફ ફરતા એ ગુનેગારોને પોલીસનો ડર કેમ નથી? કરીશું આ તમામ સવાલો ઉપર મહામંથન। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે, કારણ કે એક તરફ ગુનેગારોને તો કોઈ ડર નથી, પરંતુ સામાન્ય મનમાં એક ચિંતા જરૂર છે। ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા મહેશભાઈ પુરોહિત જોડાયા છે, કોંગ્રેસ નેતા સંજયભાઈ પટવા આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સાહેબ આપણી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે મહામંથનમાં। સૌથી પહેલા મહેશભાઈ, આપને પ્રશ્ન એટલા માટે કરું છું કારણ કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને એ વાત હકીકત છે, કારણ કે કેટલાય બનાવો સામે આવી રહ્યા છે। ગુનેગારોને મનમાં ડર નથી, પરંતુ એ સામાન્ય વ્યક્તિના મનમાં ડર એ છે કે આ ગુનેગારોના હાથમાં ન આવી જાય, કારણ કે એ વ્યક્તિ નિર્દોષ છે, એ વ્યક્તિ કંઈ જ નથી કરી શકતું, પણ આ ગુનેગાર એ હથિયાર બતાવીને એ વ્યક્તિને લૂંટી પણ શકે છે, એની હત્યા પણ કરી શકે છે। સૌથી મોટો પ્રશ્ન એ કે આવી ઘટનાઓ બની રહી છે, છતાંય ગૃહ વિભાગ શું કરે છે? મહેશભાઈ, અનમ્યુટ કરશો। હેલો જી મહેશભાઈ, મારો અવાજ આવે છે? જી જી મહેશભાઈ, આપનો અવાજ આવે છે। ઓકે, પ્રથમ તો હું જે પણ ઘટના બની છે એના પર અફસોસ વ્યક્ત કરું છું, કારણ કે અમારી સરકાર હોવાના કારણે અમારી જિમ્મેદારી બને છે કે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ ના બને। પરંતુ ક્રાઇમ બન્યા પછી શું? ક્રાઇમ બન્યા પછી પોલીસની ત્વરિત કાર્યવાહી હોવી જોઈએ અને પોલીસ તરત એક્શન લે, અને જેથી કરીને જે આવા કોઈ બેખૌફ ગુનેગારો હોય છે એના મનમાં ડર બેસે। અને ગૃહ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, એ એના પર પૂર્ણ રીતે સક્ષમતાથી કાર્ય કરી રહ્યું છે। આવનારા સમયમાં જે પણ તમે ઘટનાનું વર્ણન કર્યું છે એ ઘટનાને લગતા જેટલા બી અપરાધી હોય એને ગિરફ્તાર કરવામાં આવે અને એના પર યોગ્ય કાર્યવાહી, યોગ્ય કલમો લગાડી યોગ્ય રીતે કોર્ટમાં પેશ કરવામાં આવે અને એમને યોગ્ય સજા અપાવી અને એક દાખલો બેસાડવામાં આવે। ઓકે, બિલકુલ। સંજયભાઈ, પ્રશ્ન આપને, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે એવી વાત વિપક્ષ તરફથી કરવામાં આવે, ગુનેગારો બેખૌફ થઈ રહ્યા છે એવી વાત વિપક્ષ તરફથી કરવામાં આવે, તમે એ વાત પણ અત્યારે કરશો, પણ એની માટે કેટલી વખત રજૂઆત કરી? આ પરિસ્થિતિ જ્યારે પેદા થાય છે ત્યારે સરકારને કેટલી વખત સવાલો કર્યા? બેન, અવારનવાર કાયદો અને વ્યવસ્થા માટે વારંવાર વાત કરી છે। સુરતના માંથી ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ છે। સુરતમાં તમે છેલ્લા 22, 23, 24 અને 25ના આંકડા જુઓ તો સૌથી વધારે નોંધાયા છે બહેનો સામેના મારપીટ, લૂંટફાટ, હત્યા, ડ્રગ્સ, આવા અનેક કેસો સુરતનો ક્રાઇમ રેટ વધતો જાય છે। ભાઈ ભાજપના પ્રવક્તાશ્રીએ કીધું કે કાયદો, ગૃહ વિભાગ, પોલીસ ખાતું કામ કરી રહ્યું છે। એમને રાજનેતાઓ સામે ખોટા કેસો કરીને અંદર નાખવાનું કામ સરસ રીતે કરી રહ્યા છે। આખા ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો કે કિન્નાખોરી રાખીને કામગીરી કરી રહ્યા છે, પણ જ્યારે ગુનેગારો પર ખોફ નથી, ગુનેગારો ખુલ્લેઆમ લૂંટ, હત્યા, ચેન સ્નેચિંગ, તમે સુરતનો ક્રાઇમ રેટ જુઓ છેલ્લા 3 વર્ષનો અને એમાં ખાસ કરીને છેલ્લા 2 વર્ષનો એટલી બધી હદે વધી ગયો છે। અને આ આંકડા સહિત વાત કરું છું કે એનબીઆરસી નો તમે રિપોર્ટ જોઈ લો
એમાં હાઈએસ્ટ ગુનાઓ સુરતના ક્રાઇમ રેટમાં નોંધાયા છે. સાયબરમાં 20 થી 25% વધારો થયો છે. હમણાં જ તમે જુઓ સાયબર ફ્રોડમાં 900 કરોડ 350 કરોડ ના આરોપીઓ પકડ્યા આ છેલ્લા મહિનામાં. તમે જુઓ આરોપીઓ પકડાય, છૂટી જાય, પાછા કામે લાગી જાય. આવા અસંખ્ય ગેમિંગના કામો, ડબ્બા ટ્રેડિંગના કામો, આવા અસંખ્ય ગુનાહિત પ્રવૃત્તિ સુરતથી ચાલી રહી છે. દારૂનો બેફામ રોકટોક વગર ધંધો ચાલી રહ્યો છે. છતાં પણ કોઈ પણ જાતનું આરોપીઓને, ગુનેગારોને ડર નથી રહ્યો. એ વાત વાસ્તવિક છે. તમે નાની નાની વાતમાં હત્યાઓ, મારામારીના કેસો, મર્ડરના કેસો સુરતમાં એક મહિનામાં એક દાડામાં 3 મર્ડરો થયા છે. તમે આ 2-3-4 મહિનાના કિસ્સાઓ જુઓ. ખોફ ન હોવાને કારણે જ આ થાય છે. વરઘોડા કાઢવામાં આવે છે, નાના નાના આરોપીઓના કાઢવામાં આવે છે. બે જે ખરેખર મોટા આરોપીઓ છે એને ગૃહ વિભાગ તરફથી, ભાજપાના નેતાઓ તરફથી તેમના પર રહેમ નજર રાખીને એમના પર કોઈ મોટી કાર્યવાહી નથી થતી. એટલે મહેરબાની કરીને લોકો ત્રાહિમામ છે. લોકો કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિને જોઈ રહ્યા છે. ઓકે, આરસી સાહેબ, પ્રશ્ન આપને, કારણ કે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠતા જ હોય. કારણ કે એ ડર ન દેખાવો, એ ગુનેગારોના ચહેરા પર એ ખોફ ન દેખાવો અને આવી ઘટનાઓને વારંવાર અંજામ આપવો, એટલે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થતા હોય. પ્રશ્ન અહીંયા એ છે કે હવેનો જે સમય છે એમાં કેમ ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ નથી? શું પોલીસ એટલી નિષ્ક્રિય થઈ ગઈ છે? જી ધન્યવાદ. અને જે બનાવ બન્યો છે એ બદલ હું ખેદ વ્યક્ત કરું છું. હવે સાચી વાત એવી છે કે ભાજપના પ્રવક્તાએ કીધું કે ભાઈ પોલીસ અને ગૃહ વિભાગને કામગીરી કરી રહ્યું છે. સાચી વાત તો કહું કે સુરતનો ક્રાઇમ રેટ અને ગુજરાતનો ક્રાઇમ રેટ છેલ્લા કેટલાય વર્ષોની અંદર ને એમાં પણ આ પ્રકારની હત્યા, બળાત્કાર અને લૂંટફાટના કિસ્સાઓ સાયબર ક્રાઇમની અંદર અનહદ વધારો થઈ રહ્યો છે. આજે જે સામાન્ય જનતા છે ને એ તમામ પ્રકારના ડરથી ડરી રહી છે. એક હત્યાનો નહીં, સાયબરનો બીજો ત્રીજો તમે ગમે તે કહો. હવે સવાલ એ છે કે આપે સરકારની વાત કરી, સરકાર અને પોલીસ વિભાગ, ગૃહ વિભાગ એક જ છે. હવે એની અંદર પ્રિવેન્શન કરવું, અટકાવવા માટે શું કરી રહ્યા છે એ કોઈ બોલતું નથી. ડિટેક્શન તો થશે જ. માનો કે એક પકડાયો છે ને બીજા પકડાશે, અથવા તો બધા ભાગી ગયા હોત તોય કોઈ પણ રીતે ગુનો પોલીસ ડિટેક્ટ કરી રહી છે, પણ પોલીસ ગુનો પ્રિવેન્ટ નથી કરી રહી. જનતા ડરે છે ત્યાં કે રોડ ઉપર નીકળતા, કોઈ પણ કામકાજના અર્થે જતા, કોઈ પણ પ્રકારની સાથે ઝઘડા બવાલની અંદર પેલા થતા, પ્રિવેન્શન માટે સરકારના પગલા બહુ જ ઓછા છે. અથવા તો જનતા દેખી શકતી નથી, મહેસૂસ કરી શકતી નથી કે પોલીસ આપણા માટે થતો કોઈ ગુનો અટકાવવા માટે દોડી રહી હોય. ગુનો બની જાય પછી તો પોલીસ દોડવાની જ છે, એ તો એની ડ્યુટી છે. સરકાર એને સગવડો આપવાની છે, એની ડ્યુટી છે. ન્યાય તોડવાની છે, એની ડ્યુટી છે. પણ ગુનો ન બને અને ગુનેગારોમાં ખોફ ઉભો થાય, ગુનેગારોમાં ડર ઉભો થાય, આવી કામગીરી પોલીસ નહીં કરી રહી છે ત્યારે જ. અને બેરોજગારીનું પ્રમાણ રાજ્યમાં અને દેશમાં એટલી હદે વધી ગયું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના પેટ માટે જયારે કંઈ પૂરું ન થતું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરવા માટે મજબૂર પણ બને છે. અને કેટલીક ગેંગો પોતાની પ્રોફેશનલી પણ આ કામ કરતી હોય છે, લૂંટફાટવાળી. પણ હું મારી એક પોલીસ વિભાગને અને ગૃહ વિભાગને વિનંતી છે કે પ્રિવેન્શન કરો સાહેબ. તમે પણ જાહેરમાં દેખાવા જોઈએ, ગુનેગારો તમને જોઈને છુપાવવા જોઈએ. જયારે પોલીસનું રોડ ઉપર પેટ્રોલિંગ નથી, કોઈ રસ્તા ઉપર કોઈ ચેકિંગ નથી, બસ બેફામ બધા, કોઈને કોઈ ડર નથી. આપણે ફક્ત ડરવાનું છે તો ટ્રાફિક પોલીસ વાળાથી ડરવાનું છે. એ બરોબર ઉઘરાણી માટેનું સરસ ચેકિંગ કરતા હોય છે. એટલે સિરિયસ ક્રાઇમ માટે, હત્યા, લૂંટફાટ અને આ પ્રકારના ચોરી, બીજા ત્રીજા માટે પોલીસનું રોડ ઉપર પ્રજા દેખી શકે એ રીતનું પેટ્રોલિંગ હોય તો ચોક્કસ 4 રસ્તા ઉપર હોય, કોઈ પણ મોબાઈલ પેટ્રોલિંગ હોય તો જ ગુનેગારોને અંકુશમાં આવી શકશે. આ માટે સરકારે પેટ્રોલિંગના અને પ્રિવેન્શનના
બે પગલાં લેવા એ જરૂરી બાબત છે. બિલકુલ મહેશભાઈ, પ્રશ્ન આપને, કારણ કે સુરક્ષાના વાયદાઓ કરવામાં આવે, સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે, તો પછી એમાં પ્રશ્ન એ છે કે એમાં કેમ ઉણા નથી ઉતરી શકતા? એ કેમ પરિસ્થિતિ વધુ ને વધુ વકરી રહી છે? ગુનેગારોમાં ડર ફેલાવવો જોઈએ કે પછી સામાન્ય વ્યક્તિમાં ડર ફેલાવવો જોઈએ? કેટલાક ડેટા પ્રેઝન્ટ કર્યા એટલે હું પણ ઈચ્છીશ કે ડેટા સાથે જવાબ આપો. અને જે રાજકીય વિશ્લેષક સાહેબશ્રી છે એમને જે દુઃખ વ્યક્ત કરી એના પર બી હું એમને આશ્વસ્ત કરીશ કેટલાક ડેટાઓ પ્રેઝન્ટ કરીને. એમને સુરતમાં ગુનાખોરીની વાત કરી. NCRB નો 2025 ના ડેટામાં સુરત 4થા નંબરનું સૌથી સુરક્ષિત અને અમદાવાદ 8મા નંબરનું સૌથી સુરક્ષિત સ્ટેટ છે. સ્ટેટ શું, સોરી, શહેર છે. હવે એ બંને શહેરની અંદર ચાર્જશીટ રેટ 84.6%, સુરતની અંદર અને અમદાવાદની અંદર 88.6% છે. તમે વિચાર કરો, આ એક સેફેસ્ટ શહેરની એક તમે એને સેફેસ્ટ શહેરનું આપણે તમે બિરુદ આપી શકો. હવે હું કેટલાક ડેટા ગુજરાત લેવલના પ્રેઝન્ટ કરીશ જેમાં તમને ખ્યાલ આવશે કે ગુજરાત કેટલું સેફ સ્ટેટ છે. હું કોઈ ગુના થઈ રહ્યા છે એનો બચાવ નથી કર્યો, એના માટે પણ જવાબદારી લઉં છું અને અફસોસ વ્યક્ત કરી રહ્યો છું. પણ સાથે સાથે હું મારી જવાબદારી પણ માનું છું કે હું કેટલીક બાબતો શેર કરું જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે કામ થઈ રહ્યું છે. વિશ્લેષક સાહેબશ્રીએ કીધું કે ભાઈ લોકોને અહેસાસ નથી, તો હું અહેસાસ કરાવવા માટે આ કેટલાક ડેટા પ્રેઝન્ટ કરું છું કે નેશનલ ક્રાઇમ રેટ ઓન એન એવરેજ, ગંભીર ગુનાની વાત કરું છું, એ દર લાખે 30.2 ગુનાની એવરેજ છે. ગુજરાતમાં એ 11.9 છે, ઓલમોસ્ટ 60% ઓછો નેશનલ ક્રાઇમ રેટથી. હવે આપણે વિગત વાઇઝ ગુના વાઇઝ જતા રહીએ તો અપહરણની વાત કરીએ તો અપહરણ એ નેશનલ લેવલ પર દર લાખે 7.4 છે, એ ગુજરાતની અંદર ફક્ત 2.3 છે. 2018માં આ પણ આંકડો 3 નો હતો જે ઘટીને 2.3 થયો છે. હત્યાનો દર હું તમને વાત કરું તો નેશનલ લેવલ પર હત્યાનો દર લાખે 2.1 છે, જે ગુજરાતની અંદર ફક્ત 1.4 છે. લગભગ ઓલમોસ્ટ 33% નેશનલ એવરેજથી ઓછું છે. મહિલાઓ સાથે થતા ગુનાની વાત એમણે વાત કરી તો એનો પણ હું જવાબ આપું કે નેશનલ ક્રાઇમ રેટ મહિલા ઉપર 64.5 છે, જે ગુજરાતની અંદર ઓલમોસ્ટ 22.1 છે. બીજા કરતા ઓછું છે એટલે વાંધો નથી, એવું તો ના માની શકાય ને, કારણ કે કોઈ પણ રાજ્યની અંદર જો ક્રાઇમ થાય છે તો એ ક્રાઇમ જ છે. એ ઓછો હોય કે વધારે એ મેટર નથી કરતું, પણ એ ક્રાઇમ થાય છે ને સામાન્ય લોકો એનો ભોગ બને છે એ વાત કહું છું, તો એમાં સંતુષ્ટ ન થઈ શકાય. એક્ઝેક્ટલી મેમ, મેં પહેલા જ કહી દીધું છે કે એક પણ ક્રાઇમ ન થાય એની જવાબદારી અમારી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. અને તમે જે પણ 2-3 ગુના અને જે પણ 2-3 અપરાધોની તમે વાત કરી એના માટે મેં અફસોસ વ્યક્ત કર્યો છે. એમના માટે હું પ્રશાસનને પણ અપીલ કરું છું ને આ ડિબેટમાંથી નીકળ્યા બાદ પણ મારે જ્યાં પણ સૂચિત કરવાનું હોય, જ્યાં પણ જાણકારી આપવાની ત્યાં હું આપીશ જ. હું એકદમ સંવેદનશીલ રીતે તમારી સાથે વાત કરી રહ્યો છું અને સંવેદના સાથે વાત કરી રહ્યો છું. પણ કોંગ્રેસના પ્રવક્તા શ્રીએ કેટલાક ડેટા પ્રેઝન્ટ કર્યા. મારી ફરજ બને છે એઝ અ બીજેપી સ્પોકપર્સન તરીકે હું પણ તમને કેટલાક ડેટા પ્રેઝન્ટ કરું. નંબર 1, રાજકીય વિશ્લેષક શ્રીએ એમ કીધું કે લોકોને અહેસાસ નથી કે કામ થઈ રહ્યું હોય તો પણ, તો એટલા માટે મારી પણ ફરજ બને છે, આપણા તમારો આટલો મોટો ઓડિયન્સ છે સાંભળે મને. બીજી વસ્તુ કે એમણે એમ કીધું કે જે મોટા મોટા ગુનેગારો છે, એક જ વર્ષની અંદર લગભગ 800 થી વધુ લોકો પર પાસા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે અને લગભગ 1000 થી 1025 લોકોને. ઠીક છે મહેશભાઈ, કારણ કે સમયનો અભાવ છે એટલે અન્યને પણ આપણે ચાન્સ આપીએ. પણ મહેશભાઈ, તમે જે 2-3 ઘટનાઓ મને કીધી કે 2-3 ઘટનાઓ ફક્ત સુરતમાં સચિન વિસ્તારમાં છેલ્લા 2 મહિનામાં ફક્ત લૂંટની ઘટના છે, એમાં મર્ડરની ઘટના પણ છે. એટલે એ આંકડો કદાચ આપણે બતાવવા જઈએ તો ખાસો આંકડો વધી જાય. એટલી આ માત્ર ને માત્ર સુરતના એક વિસ્તારની ઘટના છે, આંકડો ખૂબ વધારે પડતો છે, એટલે એટલા માટે સવાલ થાય છે. બીજી વાત એ સંજયભાઈ આપને મારે પૂછવું છે, કારણ કે આવી ઘટનાઓ જયારે બનતી હોય ત્યારે તમે સવાલ કર્યો હોય તો તમને શું જવાબ મળ્યો છે, મારે એ પણ જાણવું છે. કારણ કે વિપક્ષની એ જવાબદારી છે કે સરકારને સવાલ પૂછે, જો ગુનાખોરી વધી રહી છે તો પછી સરકારને સવાલ પૂછે, અને કેમ એ એવી અસરથી તમને જવાબ નથી મળતો? સંજયભાઈ, અવાજ આવી રહ્યો છે? સુરક્ષિત જો ગુજરાત અને સુરક્ષિત શહેર જો આવું હોય, ભાઈએ કીધું કે ક્રાઇમ રેટ ઘટ્યો, તો પછી અસુરક્ષિત કેવું હશે? તમે વિચાર કરો કે સુરતમાં અસંખ્ય ગુનાઓ વારંવાર બની રહ્યા છે. મર્ડરો, લૂંટફાટના કેસો, ચોરીના કેસો, ચેન સ્નેચિંગના કેસો, ખંડણીના કેસો, વ્યાજખોરોના કેસો,
આવા અનેક કેસો રોજે રોજ તમે જુઓ ક્રાઇમ રેટ. તમે આંકડામાં કઈ રીતે જવા માંગે છે પ્રવક્તા શ્રી ભાજપના મને ખબર નથી પડતી. બાકી ગુજરાતની અંદર, સુરતની અંદર જે રીતે અત્યારે ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને જે રીતે સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે, તમે વિચાર કરો કોઈ બી ફ્રોડ કેસ કોઈ મહિલા બચારી ઉપાડી લે અને એનો ફોન હેક થઈ જાય અને હેકને કારણે આખું એના ખાતામાંથી પૈસા ઉપડી જાય. આવા અનેક કેસો થાય છે. ઘણા જણો બચારા કેસ નોંધાવા નથી જતા. ઘણા જણા ચડ્ડી આ તમને કહું લૂંટફાટમાં નાના નાના ચોરીના કેસો લોકો જતા નથી કારણ કે ધક્કા ખાવાથી લોકો કંટાળે છે. એટલે પોલીસનું જે કામ કરે પણ જે ગુનેગારોને ધાક હોવો જોઈએ એ આ સરકારમાં ધાક નથી રહ્યો. એ વાસ્તવિકતા છે. પ્રશ્ન આપને હવે કરું છું કારણ કે સમયનો અભાવ છે. એટલે આરસી સાહેબ પ્રશ્ન આપને, કારણ કે આ ગુનાખોરીનું પ્રમાણ સર જયારે વધતું હોય ત્યારે પ્રશ્ન ઘણા બધા. આપે શરૂઆતમાં જે વાત કરી હતી કે શું અમુક પરિવર્તનો લાવવા જરૂરી છે, શું એક્શન લેવું જરૂરી છે, પણ આપને એવું લાગે છે કે શું તાત્કાલિક એની એવી કોઈ અસર જોવા મળશે? કારણ કે લોકોના મનમાં પોલીસ માટેની પણ એક નેગેટિવ ઇમેજ બની ગઈ છે. જરૂર એ નેગેટિવ ઇમેજ બનવા પાછળનું કારણ પોલીસ છે એ પબ્લિકની ફરિયાદ બરોબર સાંભળતું નથી અને રજીસ્ટ્રેશન કરતું નથી અને એને ગમે તે રીતે ટાળવાની વાત કરે છે. આ એક કારણ છે. બીજી વાત, મેં જ વાત કરી એમ પ્રિવેન્શન એક્શન લેવામાં આવે, સારું રેગ્યુલર પેટ્રોલિંગ, અસરકારક પેટ્રોલિંગ કરવામાં આવે તો ચોક્કસ ગુનેગારો ઉપર એક પ્રકારનું દબાણ અને એક પ્રકારનું પેલું ઉભું થાય છે. અને એના કારણે શું થાય છે કે એક તો પોલીસ જો પબ્લિકની અંદર જાહેરમાં ફરતી દેખાશે, એક્ટિવિટી કરતી દેખાશે તો લોકો સ્વાભાવિક રીતે નીડર થતા જશે. અત્યારે જે પણ માણસ બહાર નીકળે છે અથવા તો કામ ધંધા ઉપર જાય છે એ માણસ તમામ ડરેલું છે. આ ડર કોઈ પણ પ્રકારના ગુનાના કારણે હોય, નાની બાળકીઓ માટેનો હોય કે મહિલાઓ માટેનો હોય કે વેપારીઓ માટે હોય કે કોઈ પણ પ્રકારનો હોય, આ ડર ખૂબ વધી ગયો છે. કોઈ પણ નાગરિક પોતાની જાતને સલામત ફીલ નથી કરતો. એ ડર સૌથી પહેલો ધીરે 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 આ પ્રકારના એક્શન બિલકુલ આરસી સાહેબ, કારણ કે સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા અહીંયા પૂરી કરવી પડે છે. પરંતુ એ ગુનાખોરીનો ગ્રાફ જે સતત વધી રહ્યો છે અને એના કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ગૃહ વિભાગ શું કરી રહ્યું છે એ કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલે હવે એ અપેક્ષા સાથે કે આ ક્રાઇમ રેટ ઘટે કે જેથી લોકો પોતાના જ શહેરમાં સુરક્ષિત અનુભવે, કારણ કે એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે સામાન્ય લોકોના મનમાં એ ડર છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને એટલા જ માટે ક્રાઇમ રેટમાં એ સતત વધારો, લોકોનો જીવ જ્યારે જોખમમાં મુકાય ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થાય. અને ફક્ત ને ફક્ત એટલી વાત નથી, લોકોની જે માનસિકતા કદાચ બની જાય પોલીસ માટેની કે નિષ્ક્રિય છે, એના કારણે પણ ઘણી વખત લોકોના મનમાં એ ડર હોય છે કે કદાચ અમને બચાવવા માટે કોઈ નથી. એટલે હવે એ પણ જોવું રહેશે કે ગુનાખોરીનો ગ્રાફ જે સતત વધી રહ્યો છે એને કેવી રીતે ઓછો કરવામાં આવશે, એના માટે શું કામગીરી કરવામાં આવશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.